દર્શક મિત્રો, ફરી એકવાર ચૈતર વસાવાના આજે 11 સપ્ટેમ્બરના રોજ જામીન રદ થયા છે। તમે ક્યાંક ને ક્યાંક સમાચાર સાંભળ્યા હશે કે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી હતી અને ઘણા બધા લોકોને એવું લાગતું હતું કે આજે તો ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે, કારણ કે વારંવાર 2 થી 3 વખત ચૈતર વસાવાના જામીન રદ થયા હતા। તો આજે લોકોના અંદર એવી ઉમ્મીદ હતી અને લોકોના અંદર એવો વિશ્વાસ હતો કે 2-3 વખત આવું થયું છે તો આ વખતે તો આવું નહીં થાય, આ વખતે તો જામીન મળી જશે। અને આજે 11 સપ્ટેમ્બર ગુજરાત હાઈકોર્ટમાંથી એવા સમાચાર મળે છે કે આજે પણ ચૈતર વસાવાને જામીન નહીં મળે। આ વાત સાંભળતા ઘણા બધા લોકોની ઉમ્મીદ તૂટી પડી છે, ઘણા બધા લોકોના આંખોમાંથી આંસુ પણ આવી ગયા છે કે ઘણા બધા લોકો એવી તૈયારીઓ કરીને બેઠા હતા કે આજે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલને બહાર આવી જાય, અમે તેમનું ધામધૂમથી સ્વાગત કરીએ। પણ ના મિત્રો ના, આજે પણ ચૈતર વસાવાના જામીન રદ થયા છે અને આજે આ સમાચાર આદિવાસી સમાજના લોકો સાંભળતા, તેમના પરિવાર લોકો સાંભળતા ઘણા બધા લોકોની આંખોમાંથી આંસુ આવી ગયા છે કે એવું તો શું છે કારણ કે ચૈતર વસાવાના વારંવાર જામીન રદ થઈ રહ્યા છે। ચૈતર વસાવાએ શું વધારે ગુના કર્યા છે એ માટે કે ચૈતર વસાવાને કોઈ મોટી સરકાર ચૈતર વસાવાને ફસાવી રહી છે। ઘણા બધા લોકો તો વિડીયોમાં એવી કોમેન્ટ કરી રહ્યા છે કે ચૈતર વસાવાને બીજેપીની સરકાર નહીં જીવવા દે, ચૈતર વસાવાને બીજેપીની સરકાર જેલમાંથી નહીં છૂટવા દે। શું મિત્રો આ વાત સાચી છે? જો તમને થોડી ઘણી આ વાત સાચી લાગતી હોય ને તો તમે પણ કોમેન્ટ કરીને જણાવજો કે આમાંથી કોણ સાચું છે, ચૈતર વસાવા સાચા છે કે બીજેપીની સરકાર સાચી છે, કે ચૈતર વસાવાને બીજેપીની સરકાર ખોટી રીતે ફસાવી રહી છે। મિત્રો, આપણે કોઈનો વિરોધ નથી કરતા, નથી કોઈ બીજેપી સરકારનો આપણે વિરોધ કરતા, લોકો કોમેન્ટ કરીને બતાવી રહ્યા છે એટલે હું તમને જણાવી રહ્યો છું। તો તમે સાચી માહિતી કોમેન્ટમાં જણાવો કે કેમ ચૈતર વસાવાના વારંવાર જામીન રદ થઈ રહ્યા છે, ચૈતર વસાવા ઉપર કોનો મોટો હાથ છે। તો મિત્રો, આજના માટે આ માહિતી હતી કે ચૈતર વસાવાને જેલવાસ લંબાયો છે, ચૈતર વસાવાને હવે જેલમાંથી નહીં છોડવામાં આવે। આ વાત ઉપરથી તમારું શું કહેવું છે એ જરૂર બતાવજો।